हेलो नमस्ते मित्रों। आज આપણે કમ્પ્યુટરના અગાઉના વર્ષમાં પૂછાયેલા મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું। તેનો ભાગ 4 ની ચર્ચા આજે આપણે કરીશું। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ જોઈએ તો ટીસીપી એટલે શું? તો અહીંયા ટીસીપી નું ફૂલ ફોર્મ પૂછેલું છે। ટીસીપી એટલે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ। પ્રોટોકોલ છે એક જે નિયમોનો સમૂહ હોય છે અને આ ટીસીપી પ્રોટોકોલની શોધ વિન્ટ સર્ફ નામના વૈજ્ઞાનિકે કરી હતી, જેને इंटरनेटना पिता मानवामां आवे छे। त्यारबाद एवी ज रीते HTTP हाइपरटेक्स्ट ट्रांसफर प्रोटोकॉल, त्यारबाद FTP एटले के फाइल ट्रांसफर प्रोटोकॉल अने एक SMTP जेना द्वारा तमे ईमेल मोकली शको छो, सिम्पल मेल ट्रांसफर प्रोटोकॉल अने एक POP3 पोस्ट ऑफिस प्रोटोकॉल જે પણ તમે મેઇલ માટે ઉપયોગ થાય છે। અને બીજો એક પ્રોટોકોલ છે પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ અને એક અન્ય છે વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ। જે તમે ફોનમાં વાત કરો છો ત્યારે આ વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલ યુઝ થાય છે। જેવી રીતે તમે લેપટોપથી કોઈ વિડીયો કોલ કરો છો કે કોલ કરો છો લેપટોપ દ્વારા, તો આ VoIP એટલે કે વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે। ત્યારબાદ જોઈએ તો તમારા મહત્વના બધા ડેટા ક્યાં સ્ટોર થાય છે? તો તમારા મહત્વના ડેટા છે તે રેમમાં એટલે કે રેન્ડમ એક્સેસ મેમરીમાં સ્ટોર થાય છે। જ્યારે તમારું કમ્પ્યુટર શરૂ થાય છે ત્યારે બૂટિંગ પ્રોસેસ થાય છે ત્યારે જે તમારા મહત્વના ડેટા છે કામના તે આ રેમમાં સ્ટોર થાય છે। ત્યારબાદ હાર્ડ ડિસ્ક છે તેના બે ટાઈપ છે, SATA અને SSD। SATA નું પૂરું નામ છે સિરિયલ એડવાન્સ ટેકનોલોજી અટેચમેન્ટ અને SSD નું પૂરું નામ છે સોલિડ સ્ટેટ ડ્રાઈવ। SSD છે તે વધારે માત્રામાં ડેટા સ્ટોર કરી શકે છે SATA ની કમ્પેરિઝનમાં। SATA છે તે સૌપ્રથમ 2003 માં SATA આવી હતી હાર્ડ ડિસ્કનું વર્ઝન, અને SSD છે તે 2013 માં આવેલું વર્ઝન છે। ત્યારબાદ IDE છે તે કેબલનો એક કનેક્ટર છે IDE, જે હાર્ડ ડિસ્કને મધરબોર્ડ સાથે કનેક્ટ કરે છે। તેનું પૂરું નામ છે ઇન્ટિગ્રેટેડ ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ। આ ફૂલ ફોર્મ પૂછાઈ ગયું છે અગાઉની એક્ઝામમાં, IDE ઇન્ટિગ્રેટેડ ડ્રાઈવ ઇલેક્ટ્રોનિક્સ। ત્યારબાદ જોઈએ તો ZISWAN વેબસાઇટનું એડ્રેસ શું છે અથવા ZISWANની વેબસાઇટ કઈ છે? આ ZISWANનું પૂરું નામ છે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક, જે એક ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડ કરે છે અને તેની વેબસાઇટ છે www.ziswan.gov.in। ગુજરાત સરકારની કોઈ પણ વેબસાઇટ હશે તો પાછળ gov.in આપેલું જ હશે, એટલે સમજી જવાનું કે એ તમારો સાચો આન્સર હશે। ત્યારબાદ આગળ જોઈએ તો માઇક્રોચિપના શોધક કોણ છે? તો માઇક્રોચિપના શોધક છે રોબર્ટ ગાય અને જેક કિલ્બી। ત્યારબાદ KBPS નું આખું નામ શું છે? તો KBPS નું પૂરું નામ છે કિલોબાઇટ પર સેકન્ડ। તે ડેટા ટ્રાન્સફરની સ્પીડ છે તે KBPS માં મપાય છે। ત્યારબાદ ઇન્ટરનેટનું આખું નામ શું છે? તો ઇન્ટરનેટનું આખું નામ છે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક, અને બીજું નામ છે ઇન્ટરનેશનલ નેટવર્ક તરીકે પણ ઓળખાય છે ઇન્ટરનેટનું પૂરું નામ। ત્યારબાદ જોઈએ તો કમ્પ્યુટરમાં વાયરસ એટલે શું? તો અહીંયા વાયરસનું ફૂલ ફોર્મ પૂછેલું છે। તો વાયરસનું ફૂલ ફોર્મ છે વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સીઝ। આ વાયરસ છે તે એક પ્રકારનો પ્રોગ્રામ જ છે, પરંતુ તે ખરાબ ઈરાદાથી અને ખરાબ કાર્ય કરવા માટે બનાવવામાં આવેલો હોય છે। આ વાયરસનું ફૂલ ફોર્મ છે વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સીઝ। ત્યારબાદ MS એક્સેલમાં સીધા જ A1 સેલ પર આવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો તમે તમારી પાસે મોટી એક્સેલ ફાઇલ હોય તો તમે કોઈ નીચલા સેલમાં હોવ અને તમારે સ્ટાર્ટિંગમાં જવું હોય તો તમે કંટ્રોલ હોમ કીની મદદથી A1 સેલમાં તમે આવી શકો છો। આપણે તેનું એક્ઝામ્પલ જોઈએ। અહીંયા આ એક્સેલ ફાઇલ છે, અહીંયા આ સેલમાં આપણું માઉસ છે, કર્સર છે, તો આપણે A1 સેલમાં જવું છે તો આપણે કંટ્રોલ હોમ પ્રેસ કરશું, કંટ્રોલ હોમ, તો અહીંયા આપણે A1 સેલમાં આવી જશે।
ત્યારબાદ જોઈએ તો MS એક્સેલમાં 8મી હરોળ અને ત્રીજા સ્તંભનું એડ્રેસ શું છે? તો MS એક્સેલમાં 8મી હરોળ કીધી છે તમને. હરોળ એટલે રો અને ત્રીજી સ્તંભ એટલે કે ત્રીજો કોલમ. તો અહીંયા આન્સર આવશે C8. તેમાં સૌપ્રથમ અહીંયા તમારું આ એડ્રેસ હોય છે સેલનું, તેમાં સૌપ્રથમ કોલમને દર્શાવવામાં આવે છે અને ત્યારબાદ હરોળને દર્શાવવામાં આવે છે. તો અહીંયા C8 થશે. આપણે જોઈએ તેનું. આ C8 છે. તો તમે અહીં નેમ બોક્સમાં તમે જોઈ શકો છો જે આ સેલનું એડ્રેસ છે તે C8 બતાવે છે. તેમાં ત્રીજા નંબરની કોલમ અને 8મા નંબરની હરોળ એટલે કે રો દર્શાવે છે. તેનું એડ્રેસ છે C8. તો આન્સર આવશે એ C8. ત્યારબાદ MS એક્સેલના કોઈ સેલમાં કરંટ ડેટ ઉમેરવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો ડેટ તમારે માની લો આ સેલ છે તેમાં તમારે ડેટ ઉમેરવી છે, તો કંટ્રોલ સેમિકોલન તમે પ્રેસ કરશો તો તમે ડેટ એડ કરી શકશો. તેવી જ રીતે કંટ્રોલ શિફ્ટ સાથે સેમિકોલન પ્રેસ કરશો તો તમે ટાઈમ ડિસ્પ્લે કરી શકશો. તો આમાં આન્સર આવશે કંટ્રોલ સેમિકોલન. આમાં આન્સર આવશે કંટ્રોલ સેમિકોલન. અહીંયા તમને ડેટનું કીધું છે. જો તમને અહીંયા ટાઈમ પૂછેલો હોત તો કંટ્રોલ કોલન આવત, પણ તમને ડેટ પૂછેલી છે તો આન્સર આવશે કંટ્રોલ સેમિકોલન. એટલે તમારે કંટ્રોલ શિફ્ટ પ્લસ કોલન પ્રેસ કરવું પડશે, ત્યારે તમે કરંટ ડેટને લાવી શકશો. ત્યારબાદ MS એક્સેલમાં શીટને ઓછામાં ઓછું કેટલા ટકા ઝૂમ કરી શકાય? તમને અહીંયા ઓછામાં ઓછું પૂછેલું છે, નહીં કે વધુમાં વધુ. તો ઓછામાં ઓછું 10% ઝૂમ ઇન કરી શકાય. જ્યારે ઝૂમ આઉટ કેટલું કરી શકાય? તો ઝૂમ આઉટ 400% કરી શકાય. તમે અહીં જોઈ શકો છો. અહીંયા આપણે ઓછામાં ઓછું 10% ઝૂમ ઇન કરી શકાય, જ્યારે વધારેમાં વધારે 400% સુધી ઝૂમ આઉટ કરી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો MS એક્સેલમાં આખા કોલમ એકસાથે સિલેક્ટ કરવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? અહીંયા તમને કોલમનું કીધું. તમારે આખી કોલમ સિલેક્ટ કરવી હોય તો કઈ શોર્ટકટ કી તમે ઉપયોગ કરશો? તો કંટ્રોલ સ્પેસ બાર તમે પ્રેસ કરશો એટલે તમારી જે સેલમાં તમારું કર્સર હશે તે આખી કોલમ સિલેક્ટ થઈ જશે. આપણે જોઈએ અહીંયા આપણા સેલમાં કર્સર છે. આપણે કંટ્રોલ સ્પેસ બાર દબાવીશું તો આખી જે કોલમ છે તે સિલેક્ટ થઈ જશે. તમારું કર્સર અહીંયા હશે તો તમે કંટ્રોલ સ્પેસ બાર પ્રેસ કરશો તો આ F નામની આખી કોલમ સિલેક્ટ થઈ જશે. તેવી રીતે અહીંયા 7 નંબરની રોમાં તમારી કર્સર છે અને તમે શિફ્ટ સાથે સ્પેસ બાર દબાવશો તો આખી તે 7 નંબરની આખી રો સિલેક્ટ થઈ જશે. તો કોલમ સિલેક્ટ કરવા માટેની શોર્ટકટ કી કંટ્રોલ સ્પેસ બાર અને રો સિલેક્ટ કરવા માટેની શોર્ટકટ કી છે શિફ્ટ પ્લસ સ્પેસ બાર. ત્યારબાદ આગળ જોઈએ તો MS એક્સેલમાં ભાગાકાર કરવા માટે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? તો ભાગાકાર કરવા માટે આ સ્લેશ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો અહીંયા આ સેલમાં બરાબર 10/2 કરીએ તો તમને અહીંયા 5 જોવા મળશે. સીધો જવાબ તમને મળી જશે. તમે અહીંયા જોઈ શકો છો ફોર્મ્યુલા બારમાં આપણે શું ટાઈપ કરેલું છે? બરાબર 10/2. તો તમને સીધો અહીંયા આન્સર 5 મળી ગયેલો છે. ત્યારબાદ MS એક્સેલમાં ઘાત માટે કયા ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઘાત માટે આ કેરેટ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો મિત્ર, આ જે સિમ્બોલ છે તેને કેરેટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ. બરાબર 5/2. તો તમે જોઈ શકશો 25 આપણો આન્સર આવી ગયો. 5ની 2 ઘાત એટલે 5નો વર્ગ, 2 એટલે 25. તમે જોઈ શકો છો. ત્યારબાદ જોઈએ તો MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો સિમ્બોલ લાવી શકાય? તો કંટ્રોલ અલ્ટર પ્લસ C તમે પ્રેસ કરીને આ કોપીરાઇટનો સિમ્બોલ તમે લાવી શકો. અહીંયા હું કંટ્રોલ અલ્ટર C પ્રેસ કરીશ એટલે આ કોપીરાઇટનો સિમ્બોલ તમે લાવી શકશો. એવી જ રીતે ટ્રેડમાર્કનો સિમ્બોલ લાવવા માટે કંટ્રોલ અલ્ટર T પ્રેસ કરશો એટલે તમે ટ્રેડમાર્કનો સિમ્બોલ લાવી શકશો. ત્યારબાદ MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? તો પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ document1 જોવા મળે છે, પણ આ 2013 પછીના નવા વર્ઝનમાં
તમે કોઈ ફાઇલને સેવ કરો છો, માની લો કે અહીંયા આપણે કોઈ નવી ફાઇલ ઓપન કરીએ, હવે આ ફાઇલને આપણે સેવ કરશું તો અહીંયા તમને document1 ડિસ્પ્લે થશે, document1 ડિસ્પ્લે થશે. ડિફોલ્ટ નેમ શું આવશે તો document1, આખું સ્પેલિંગ નથી, ખાલી DOC1 આવશે અહીંયા, એ યાદ રાખજો. ત્યારબાદ ઇન વર્ડ ડોક્યુમેન્ટ વી કેન ઇન્સર્ટ અ પેજ નંબર એટ હેડર એન્ડ ફૂટર, તો આન્સર આવશે બોથ. તમે હેડર અને ફૂટર બંનેમાં પેજ નંબર ઇન્સર્ટ કરી શકો છો. અહીંયા આપણે જોઈએ ઇન્સર્ટ મેનુમાં તમને અહીંયા હેડર અને ફૂટર બંને ઓપ્શન જોવા મળે છે. તમે હેડરમાં પણ પેજ નંબર ઇન્સર્ટ કરી શકો અને આ ફૂટરમાં પણ તમે પેજ નંબર ઇન્સર્ટ કરી શકો છો. તો આન્સર આવશે સી, બોથ A એન્ડ B. ત્યારબાદ MS વર્ડમાં ટાઇટલ બારની જમણી બાજુ કેટલા બટન હોય છે? તો આ MS વર્ડ છે તેમાં ટાઇટલ બાર છે આ, તો એની જમણી બાજુ કેટલા 3 બટન આવેલા હોય છે? તો આન્સર આવશે A, 3. મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ. મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ. ત્યારબાદ MS વર્ડમાં ચેન્જ કેસના આઇકન શું છે? તો ચેન્જ કેસનો આઇકોન છે અહીંયા તમને દેખાઈ શકે છે, એક મોટો A અને એક નાનો A છે. એ 5 પ્રકારના ચેન્જ કેસ દર્શાવે છે, જેમાં સેન્ટેન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ, કેપિટલાઇઝ ઈચ વર્ડ અને ટોગલ કેસ. તો એમાં સિમ્બોલ છે મોટો A, ત્યારબાદ નાનો A, તો આન્સર આવશે A. ત્યારબાદ MS એક્સેલના કોઈ સેલમાં રહેલા અક્ષરોની સંખ્યા ગણવા કયા ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે? તો કોઈ સેલમાં રહેલા અક્ષરોની સંખ્યા તમારે ગણવાની છે, તો એના માટેનો આન્સર આવશે સેલમાં રહેલી તમને સંખ્યા કીધી છે, તો આમાં આન્સર આવશે લેન્થ. અહીંયા આપણે એનું એક્ઝામ્પલ જોઈએ. આ તમને સેલમાં એક શબ્દ આપેલો છે, તમારે તેની કેટલા કેરેક્ટર છે તમારે જોવું છે આલ્ફાબેટ, તો LN તમે ફોર્મ્યુલા ટાઈપ કરીને આ સેલ સિલેક્ટ કરશો એટલે તમને બતાવશે કે એમાં 9 કેરેક્ટર 9 આલ્ફાબેટ છે. તો કોઈ એક સેલમાં રહેલા અક્ષરોની સંખ્યા તમારે ગણવા માટે LEN નામના ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. જ્યારે કેટલા સેલમાં માહિતી, આંકડાકીય માહિતી છે તે તમારે જોવા માટે આ કાઉન્ટ ફોર્મ્યુલાનો ઉપયોગ થાય છે. અહીંયા આપણે જોઈએ તો આ કાઉન્ટ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ, કાઉન્ટ ફોર્મ્યુલા, ત્યારબાદ આપણે આખું સિલેક્ટ કરીએ. તમે જોઈ શકો છો અહીંયા આન્સર કેટલો આપણને 4 મળ્યો છે. તો તમે અહીંયાથી અહીંયા સુધીનું આપણે સિલેક્ટ કરેલું, તો એમાં જે આંકડાકીય માહિતી છે કેટલા સેલમાં છે? 1, 2, 3 અને 4. 4 સેલમાં જ આંકડાકીય માહિતી છે, તો અહીંયા 4 આવેલું છે. જ્યારે એક સેલ ખાલી છે અને 2 સેલમાં સ્પેલિંગ લખેલા છે, નહીં કે કોઈ આંકડાકીય માહિતી છે, તો તેને કાઉન્ટ કરતું નથી. જે સેલમાં આંકડાકીય માહિતી હશે તેને જ કાઉન્ટ કરશે. તો અહીંયા 4 સેલમાં આંકડાકીય માહિતી છે, તો અહીંયા તમારો કાઉન્ટ ફોર્મ્યુલાથી આન્સર આવ્યો 4. ત્યારબાદ જોઈએ તો MS પાવરપોઈન્ટમાં કોઈ ચિત્ર ક્લિપ આર્ટ પર ક્લિક કરતા રીસાઇઝ હેઠળ આજુબાજુમાં કેટલા સાઇઝિંગ હેન્ડલ જોવા મળે છે? તો આજુબાજુના 4 સાઇઝિંગ હેન્ડલ જોવા મળે છે. ત્યારબાદ લીટીના અંતમાં વધુ અક્ષરોને તોડીને નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને શું કહે છે? તો નીચેની લીટીમાં દર્શાવવાની પ્રક્રિયાને હાઇફનેશન કહેવામાં આવે છે. ત્યારબાદ MS વર્ડમાં લખાણને ચેન્જ કેસ હેઠળ બદલવા કુલ કેટલા વિકલ્પ મળે છે? હમણાં આગળ જ જોયું આપણે, ચેન્જ કેસ હેઠળ 5 વિકલ્પ તમને જોવા મળે છે. તમે અહીંયા આ ચેન્જ કેસનો ઓપ્શન છે, એમાં સેન્ટેન્સ કેસ, લોઅર કેસ, અપર કેસ, કેપિટલ ઈચ વર્ડ અને ટોગલ કેસ. લોઅર કેસમાં તમામ અક્ષર સ્મોલ થઈ જશે અને અપર કેસમાં તમામ અક્ષર છે તે કેપિટલ થઈ જશે. અને આ કેપિટલાઇઝ ઈચ વર્ડ એટલે દરેક શબ્દનો પહેલો અક્ષર છે તે કેપિટલ થઈ જશે. અને ટોગલ કેસ એમાં ઉલટું થઈ જશે, જે સ્મોલ છે તે કેપિટલ થઈ જશે અને જે કેપિટલ છે તે સ્મોલ થઈ જશે. તો ચેન્જ કેસ હેઠળ કેટલા 5 પ્રકાર તમને જોવા મળે છે. ત્યારબાદ નીચેનામાંથી કયો વિકલ્પ MS એક્સેલમાં ચાર્ટનો પ્રકાર નથી? તો આ રો છે તે ચાર્ટનો પ્રકાર નથી MS એક્સેલમાં. તો અહીંયા આપણે MS એક્સેલમાં જોઈએ તો અહીંયા ઇન્સર્ટમાં તમે જાઓ તો તમને અહીંયા આ ચાર્ટના પ્રકાર જોવા મળશે. તો મળશે અહીંયાથી ઓલ ચાર્ટ તમે જોઈ શકો છો. અહીંયા કોલમ, લાઇન, પાઈ, બાર, એરિયા, XY, સ્કેટર, સ્ટોક, સરફેસ, રડાર અને કોમ્બો એમ ઘણા પ્રકારના ચાર્ટ છે. તો તમે જોઈ શકો છો કોલમ પ્રકારનો ચાર્ટ છે, પણ અહીંયા રો પ્રકારનો કોઈ ચાર્ટ આપેલ નથી. તો આપણો આન્સર આવશે રો.
ત્યારબાદ MS પાવરપોઈન્ટમાં સ્લાઇડનો ક્રમ બદલવા કયા વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયા તમને સ્લાઇડનો ક્રમ બદલવા માટેની વાત કરેલી છે, તો તેના માટે ઉપયોગ થશે સ્લાઇડ શોર્ટર વ્યૂ. ત્યારબાદ MS વર્ડમાં પેરેગ્રાફના પ્રથમ અક્ષરને અમુક લાઇન જેટલા મોટા કદમાં દર્શાવવા માટે કઈ સુવિધા ઉપલબ્ધ છે? તમારે પ્રથમ અક્ષર છે આ M, તો તમારે એને મોટો દર્શાવવા માટે તમે ડ્રોપ કેપનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા ડ્રોપ કેપનો ઓપ્શન આપેલો છે, તેના પર તમે ક્લિક કરશો તમે જોઈ શકો છો 3 લાઇન જેટલો તમને આ M અક્ષર છે તે મોટો દેખાશે. તમે આ ડ્રોપ કેપનો ઉપયોગ કરીને અક્ષરને મોટો દર્શાવી શકો છો. ત્યારબાદ MS પાવરપોઈન્ટમાં ફક્ત લખાણ પ્રકારની માહિતી દર્શાવવા માટે કયા ટેબને પસંદ કરવામાં આવે છે? તો MS પાવરપોઈન્ટમાં ફક્ત લખાણ પ્રકારની માહિતી દર્શાવવા માટે આ આઉટલાઇન ટેબને પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ ઇફ ફંક્શન હેઠળ કુલ કેટલા પેરામીટર હોય છે? તો ઇફ ફંક્શન હેઠળ કુલ 3 પેરામીટર હોય છે. અહીંયા આપણે એક્સેલના જોઈએ ફોર્મ્યુલા નાખીને બરાબર તમે ઇફ ટાઈપ કરશો અને તમે જોઈ શકશો કે અહીંયા ત્રણ તમને દેખાશે, 3 વેલ્યુ, એક લોજિકલ ટેસ્ટ, વેલ્યુ ઇફ ટ્રુ અને વેલ્યુ ઇફ ફોલ્સ. તો તમને તમારે ઇફ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવો હોય તો તમારે 3 માહિતી ફોર્મ્યુલાને આપવી પડે. MS એક્સેલમાં કોઈ સેલમાં કરંટ ડેટ ઉમેરવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો તમારે કરંટ ડેટ ઉમેરવા માટે તમે કંટ્રોલ કોલનનો ઉપયોગ કરી શકો છો. તો અહીંયા આપણે જોઈએ તો કંટ્રોલ શિફ્ટ સેમિકોલન પ્રેસ કરશો તમે ટાઈમને જોઈ શકશો. એટલે કંટ્રોલ કોલન પ્રેસ કરવાથી તમે કરંટ ડેટ જોઈ. અહીંયા તમને કરંટ ડેટ પૂછેલી છે, તો કરંટ ડેટ માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ સેમિકોલન. એટલે તમારે અહીંયા ખાલી કંટ્રોલ સેમિકોલન પ્રેસ કરશો તો તમને અહીંયા ડેટ જોવા મળશે. MS વર્ડ પ્રોગ્રામની બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો MS વર્ડની તમારા પ્રોગ્રામને બંધ કરવો છે તો Alt F4 તમે પ્રેસ કરશો તો તમારો આ વર્ડ પ્રોગ્રામ છે તે ક્લોઝ થઈ જશે. ત્યારે એના સિવાયની શોર્ટકટ કી છે કંટ્રોલ W. તમે કંટ્રોલ W પણ પ્રેસ કરો તો પણ તમારો આ MS વર્ડ પ્રોગ્રામ છે તે બંધ થઈ જાય છે. ત્યારબાદ MS વર્ડમાં પૂર્વ નિર્ધારિત રીતે ફાઇલનું નામ શું જોવા મળે છે? આ પ્રશ્ન અગાઉ આવી ગયો. ડોક્યુમેન્ટ 1. જૂના વર્ઝનમાં ડોક્યુમેન્ટ 1 જોવા મળે છે, જ્યારે હવે પછીના નવા વર્ઝનમાં DOC1 તમને જોવા મળશે. ત્યારબાદ MS વર્ડમાં ફોન્ટ સાઇઝના ડ્રોપ ડાઉન લિસ્ટમાં સૌથી નાની સાઇઝ કેટલી હોય છે? સૌથી નાની સાઇઝ હોય છે 3. તમે સિલેક્ટ કરીને તમે અહીંયા જોઈ શકો છો ડ્રોપ કેપ ઓપ્શન, એમાં તમે જોઈ શકો છો લાઇન્સ ટુ ડ્રોપ, ઓછામાં ઓછી 3 લાઇન હોય છે. ત્યારબાદ જોઈએ તો નીચેનામાંથી કયો વિકલ્પ ડોક્યુમેન્ટનું ઓરિએન્ટેશન દર્શાવે છે? તો આ લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ છે તે ડોક્યુમેન્ટનું ઓરિએન્ટેશન દર્શાવે છે. તેમાં તમે પેજ લેઆઉટમાં ઓરિએન્ટેશનમાં તમે જોઈ શકો છો 2 પ્રકારના તમને ઓરિએન્ટેશન બતાવે છે, પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ. તો અહીંયા આન્સર આવશે D, A અને B બંને. ત્યારબાદ જોઈએ તો MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટેની શોર્ટકટ કી કઈ છે? તો સ્પેલિંગ અને ગ્રામરની ચકાસણી માટેની શોર્ટકટ કી છે F7. તમે F7 પ્રેસ કરશો તમને અહીંયા બાજુમાં ડાયલોગ બોક્સ ખુલી જશે, તમે સ્પેલિંગ અને ગ્રામરને ચેક કરી શકશો. ત્યારબાદ MS વર્ડમાં કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરીને કોપીરાઇટનો લોગો ઉમેરી શકાય? આ પ્રશ્ન પણ અગાઉ આવી ગયો છે. કંટ્રોલ અલ્ટર C તમે પ્રેસ કરશો એટલે તમે કોપીરાઇટનો સિમ્બોલ લાવી શકશો, કંટ્રોલ અલ્ટર C. ત્યારબાદ MS વર્ડમાં કેટલા પ્રકારના ડોક્યુમેન્ટ ઓરિએન્ટેશન ઉપલબ્ધ છે? તો 2 પ્રકારના ડોક્યુમેન્ટ ઓરિએન્ટેશન ઉપલબ્ધ છે, લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ. ખાસ યાદ રાખજો 2 જ પ્રકાર છે, લેન્ડસ્કેપ અને પોર્ટ્રેટ. ત્યારબાદ MS વર્ડમાં 15th ઓગસ્ટ ને કઈ અસર આપવામાં આવે છે? આ TH છે તેને કઈ અસર આપવામાં આવે છે? તે અસરને કહેવાય છે સુપરસ્ક્રિપ્ટ. અહીંયા X નો સ્ક્વેર છે તે સુપરસ્ક્રિપ્ટની તમે અસર આપી શકો તેના પર ક્લિક કરીને. અહીંયા માની લો તમારે U ની અસર આપી છે તો તમે અહીંયા X સ્ક્વેર પર ક્લિક કરશો તો એ સુપરસ્ક્રિપ્ટની અસર અપાઈ ગઈ. ત્યારબાદ આગળ જોઈએ તો MS વર્ડ ડોક્યુમેન્ટની શરૂઆતના ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
અહીંયા જોઈએ આપણે MS વર્ડ છે તમે અહીંયા ક્યાંક નીચે તમે જુઓ ને તમારે પહેલા પેજના પ્રથમ લાઇનમાં જવું છે તો તમે કંટ્રોલ હોમ પ્રેસ કરશો તો તમે સૌ પ્રથમ લાઇનમાં સૌથી પહેલા તમારી કર્સર આવી જશે. શોર્ટકટ કી કઈ છે? કંટ્રોલ હોમ. જેવી રીતે એક્સેલમાં હતી તેમ અહીંયા પણ સેમ જ છે, કંટ્રોલ હોમ. શરૂઆતના ભાગમાં જવા માટે કઈ શોર્ટકટ કી? કંટ્રોલ હોમ. ત્યારબાદ MS વર્ડમાં ટાઈપિંગની ભૂલ આપમેળે સુધારી શકાય તે માટે કયો વિકલ્પ ઉપયોગી બને છે? તો ઓટો કરેક્ટ છે, એની મદદથી તમે ભૂલ આપમેળે સુધરી જાય છે. ત્યારબાદ MS વર્ડ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો MS વર્ડ છે તે વર્ડ પ્રોસેસર પ્રકારનો પ્રોગ્રામ છે. PPT છે તે પ્રેઝન્ટેશન છે, સ્પ્રેડશીટ છે, એક્સેલ છે તે સ્પ્રેડશીટ છે, અને આ બેઝ પ્રોગ્રામ છે તો ડેટાબેઝને લગતો. MS એક્સેલ છે તે ડેટાબેઝનો પ્રોગ્રામ છે. ત્યારબાદ જોઈએ તો MS એક્સેલ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? તો .xlc છે તે MS એક્સેલ ફાઇલનું એક્સટેન્શન હોય છે. ત્યારબાદ MS પાવર પોઈન્ટમાં કોઈ ચોક્કસ સ્લાઇડને સંતાડવા માટે કયા મેનુનો ઉપયોગ કરવામાં આવે છે? તમારે કોઈ સ્લાઇડને હાઇડ કરવી છે તો તમે સ્લાઇડ શોમાં જઈને હાઇડ સ્લાઇડ પર ક્લિક કરશો તો તમે એ સ્લાઇડને તમે હાઇડ કરી શકશો. તો આન્સર આવશે ડી, સ્લાઇડ શોમાં જઈને હાઇડ સ્લાઇડ. ત્યારબાદ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? તો આ F2 છે તેની મદદથી તમે કોઈ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલી શકો છો. ત્યારબાદ MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી કઈ છે? તો મેક્રો માટેની શોર્ટકટ કી છે Alt F8. તમે વ્યૂમાં જોઈને તમે અહીંયા મેક્રોનો ઓપ્શન જોઈ શકો છો. તમને અહીંયા શોર્ટકટ કી બતાવશે Alt F8. ત્યારબાદ થિસારસ માટેની શોર્ટકટ કી કઈ છે? તો Shift F7 છે તે થિસારસ માટેની શોર્ટકટ કી છે. તમે Shift F7 પ્રેસ કરશો તો એના જેટલા સમાનાર્થી શબ્દો છે તો તમને અહીંયા ડિસ્પ્લે થશે. Shift સાથે F7 તમે જોઈ શકો છો કે આ બધા એના સમાનાર્થી શબ્દ તમને ડિસ્પ્લે થશે. ત્યારબાદ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તમે F2 શોર્ટકટ કીનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ આઉટલુક એક્સપ્રેસ શું છે? તો આઉટલુક એક્સપ્રેસ છે તે એક ઈમેલ ક્લાયન્ટ છે જે એક સોફ્ટવેર છે. ત્યારબાદ MS વર્ડમાં મેક્રો માટેની શોર્ટકટ કી Alt F8 જે હમણાં આપણે જોઈ. ત્યારબાદ MS પાવર પોઈન્ટમાં સ્લાઇડ શો શરૂ કરવા માટેની ફંક્શન કી કઈ છે? તો F5 પ્રેસ કરીને તમે સ્લાઇડ શો શરૂ કરી શકો છો. ત્યારબાદ આઉટલુક એક્સપ્રેસને એ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો આઉટલુક એક્સપ્રેસ છે તે એક ઈમેલ ક્લાયન્ટ પ્રોગ્રામ છે. તો બસ મિત્રો આજે આપણે આટલું રાખીએ. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, આપના મિત્રો સુધી શેર કરો અને આવનારા વિડીયોના નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ, આભાર.